સુરતના ચોક બજારમાં 3 મહિના પહેલા મિત્રની હત્યા કરનાર આરોપી ઓડિશાથી ઝડપાયો છે। મોબાઈલ ઝૂંટવી લેવાની નાની અમથી બાબતમાં ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા। સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેમતનગર 4 રસ્તા પાસે ગત ઓક્ટોબર મહિનામાં થયેલી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। આ કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે જે વ્યક્તિએ ઘાયલ યુવાનને બચાવવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો તે પોતે જ તેનો હત્યારો હતો। પોલીસે આરોપી મિત્ર ગણેશ પોલઈની ધરપકડ કરી છે। ઓડિશાથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મોબાઈલ ઝૂંટવવાની લહાઈમાં યુવાને જીવ ગુમાવ્યો હતો। 14 ઓક્ટોબર 2025ના રોજ રહેમતનગરના ખુલ્લા મેદાનમાંથી 30 વર્ષીય સાહિલ રફીક શાહની લાશ મળી હતી। મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા અને પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેને લાકડાના બોથડ હથિયારથી માર મારવામાં આવ્યો હતો। મૃતક સાહિલ અને ત્યાં જ કામ કરતા ગણેશ નામના યુવાન વચ્ચે અગાઉ ઉગ્ર ઝઘડો થયો હતો। આ બાતમીના આધારે પોલીસે વેડ રોડ પર આવેલા 20 વર્ષીય ગણેશ ચંદ્રશેખર પોલઈની અટકાયત કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।